અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લા ભાજપના બે જૂથ વચ્ચેના ટકરાવમાં બોગસ લેટર પેડ ટાઈપ કરનાર પાટીદાર દીકરીનો સરઘસ કાઢવાની ઘટનામાં ચોતરફ વિરોધ સામે આવ્યો છે। 2 જાન્યુઆરી રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા કલેક્ટર પ્રભવ જોશી મારફત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી હતી। તેમાં આ ઘટનામાં જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો માનવ અધિકાર આયોગ અને મહિલા આયોગમાં ફરિયાદ કરવાની સાથે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાએ રાજકોટ કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આપેલ આવેદનમાં જણાવ્યું હતું કે તાજેતરમાં અમરેલી જિલ્લામાં ભાજપના બે જૂથ વચ્ચેના રાજકીય વૈમનસ્ય સબબ થયેલા બનાવટી લેટરપેડના કેસમાં પાટીદાર સમાજની અપરિણીત દીકરીની કોઈ મુખ્ય ભૂમિકા ન હોવા છતાં પણ રાતોરાત તેની ધરપકડ કરવામાં આવી। ત્યારબાદ ગુનાના રિકન્સ્ટ્રક્શનના નામ પર જાહેર માર્ગ પર અસંખ્ય લોકોની વચ્ચે તેનું સરઘસ કાઢી તેની જાહેર બદનામી અને તેના ભાવિ સામાજિક જીવન સામે પ્રશ્નાર્થ ઊભો કરતી કાર્યવાહી રાજકીય નેતાઓના ઇશારે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી હોવાની વ્યાપક લોકચર્ચા છે। આ અંગે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના અધ્યક્ષ જિગ્નેશ કાલાવડિયાએ જણાવ્યું હતું કે આ ઘટનાની તટસ્થ તપાસ કરી આ પાટીદાર દીકરીને સમાજમાં બદનામ કરવામાં જે પણ દોષિત હોય તે રાજકીય નેતાઓ અને તેમના ઇશારે અંગે કાર્યવાહી કરી આરોપીના માનવ અધિકાર અને મહિલા તરીકેના અધિકારોનો ભંગ કરનાર જવાબદાર પોલીસ કર્મીઓ સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, જેથી આમ જનતાનો આપની સરકાર પર ભરોસો કાયમ રહે। આ ઘટનાને લઈને પાટીદાર સમાજ સહિત ગુજરાતના દરેક સમાજમાં વ્યાપક રોષની લાગણી ફેલાઈ છે, ત્યારે તુરંત યોગ્ય કાર્યવાહી કરવાની અમે માંગ કરી રહ્યા છીએ। જો સરકાર તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ મામલે આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા માનવ અધિકાર આયોગ, મહિલા આયોગ અને કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે, જેની નોંધ લેશો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।